નમસ્કાર. આજે જે ટૉપિક ઉપર વાત કરવાનું મને ઈચ્છા થઈ છે યોર એનર્જી ઇઝ વોચિંગ યુ. આપણે દરેક ક્ષણ ઉપર આપણી જે એનર્જી છે એ આપણને જોઈ રહી હોય છે. આપણે એનર્જીને પહેલાં સમજીએ કે એનર્જી એટલે શું છે. આપણી એનર્જી દરેક વ્યક્તિની જે છે એ બને છે એના ઇમોશન્સ, એના મનમાં જે વિચારો ચાલી રહ્યા છે, થોટ્સ ચાલી રહ્યા છે, અને એના ઉપરથી આપણે જે રીતના વિચારીએ છીએ, જે રીતના ફીલ કરીએ છીએ, એના ઉપરથી આપણે એક્ટ કરવાનું કામ કરીએ છીએ, એટલે એક્શન્સ. આપણા જેવા વિચારો, જેવા ઇમોશન્સ અને એના ઉપરથી આપણા જેવા એક્શન બને છે. આ અહીંયા કર્મ બને છે. એક્શન જે આપણે લઈએ છીએ તે આપણા કર્મ બનતા છે. આ દરેક વસ્તુથી આપણી એનર્જી બને છે. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ અત્યારે ગુસ્સામાં છે તો અહીંયા એંગરની એનું ઇમોશન બન્યું. તો હવે એના જે વિચારો હશે, એના જે થોટ્સ આવશે એ બી એકદમ પ્રોવોકિંગ આવશે, એગ્રેશનવાળા આવશે, જેમાં નુકસાની થવાના ચાન્સીસ વધારે હશે, પોતાને અથવા તો બીજાને, કોઈને પણ. તો આ એંગરની જે વિચાર અને ઇમોશન છે એવા જ પ્રકારના પછી એના એક્શન પણ થશે. એ જ વ્યક્તિ એક્શન જ્યારે લેશે તો કોઈ હાર્મફુલ એક્શન હોઈ શકે, મેન્ટલી, ઇમોશનલી, સ્પિરિચ્યુઅલી કોઈ પણ પ્રકારે નુકસાન થતું હોય એવું એક્શન હોઈ શકે. હવે આનું રીઝન એ છે કે એ વ્યક્તિની એનર્જી જે છે ને એ એવા પ્રકારની બની, એટલા માટે એના એક્શનને બધી વસ્તુ પણ એવા જ થયા. અને આ જ એનર્જી જે છે એ ધીમે ધીમે તમને બનાવે છે. જે પ્રમાણેનું એનર્જી તમારી રહેશે એ પ્રમાણેનું તમારું બિહેવિયર, એક્શન એ બધું રહેશે. અને જે પ્રમાણેનું બિહેવિયર આપણું રહે છે એ પ્રમાણે આપણે ધીમે ધીમે બનતા જઈએ છીએ. આપણે શું બનવું છે, કઈ જગ્યાએ બનવું છે, શું બનવું છે, એના જેવી આપણી એનર્જી આપણે રાખવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ કહે છે મારે સક્સેસફુલ બનવું છે. સક્સેસફુલની ઘણી બધી વ્યાખ્યાઓ હોય, પણ એક બેઝિક વ્યાખ્યાને લઈએ કે ભાઈ મટીરિયાલિસ્ટિકલી મારે સક્સેસ જોઈએ છે. મતલબ અહીંયા મની, નેમ, ફેમ, રિકોગ્નિઝન, આ તમામ વસ્તુ આપણે જોઈએ છે. તો આપણે જેને મટીરિયાલિસ્ટિકલી સક્સેસફુલ કહીએ છીએ, તો આ એનર્જીમાં આપણે હવે આવવું છે તો શું કરવું પડે? આપણા ઇમોશન્સ, આપણા થોટ્સ, આપણા એક્શન્સ, આ તમામ વસ્તુ આની તરફ આપણે શિફ્ટ કરવું પડશે. કે મને મટીરિયાલિસ્ટિકલી સક્સેસ જોઈતું હોય તો મારા ઇમોશન્સ, મારા થોટ્સ અને મારા એક્શન્સ આ તમામ પ્રકારના એવા હોવા જોઈએ જે મને મટીરિયાલિસ્ટિકલી સક્સેસ બનાવે. આપણે ઘણી બધી વખત છે ને કે ઉદાહરણ પણ લેતા હોઈએ છીએ કે તમે અહીંયા છો, ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ યુ. નિયર યોર સરાઉન્ડિંગ્સ, આજુબાજુના જે લોકો હશે એ જેવા પ્રકારના હશે. ફોર એક્ઝામ્પલ, આ બધા સક્સેસફુલ પીપલ છે જે મટીરિયાલિસ્ટિકલી સક્સેસ તમારે જોઈએ છે. તો આ બધા લોકો બી જો મટીરિયાલિસ્ટિકલી સક્સેસફુલ છે ઓટોમેટિકલી યુ વિલ બી મટીરિયાલિસ્ટિકલી સક્સેસફુલ. બિકોઝ આ બધાના એનર્જી જે પ્રમાણે હશે એના જેવી એનર્જી તમારી અંદરમાં શિફ્ટ થશે. તમે જે પ્રમાણેની એનર્જી લેવા માંગો છો, જે પ્રમાણે બનવા માંગો છો, એના જેવા લોકો સાથે રહેવાથી પણ તમે એ પ્રકારના ઇમોશન્સ, એ પ્રકારના થોટ્સ અને એ પ્રકારના એક્શન્સ કરતા જાઓ છો. આનું એક નાનકડું બીજું એક્ઝામ્પલ હું આપું તો આપણે જ્યારે ચાઇલ્ડ છે તો ચાઇલ્ડ જ્યારે નાનકડું હોય, 1 થી 5 વર્ષની આજુબાજુનું હોય, ત્યારે આપણે એને સારી સંગત મળે અને એની જે કેળવણી છે એ વ્યવસ્થિત થાય એના માટે શીખડાવતા હોઈએ છીએ. નાની નાની વસ્તુ એને શીખડાવતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, ઘરમાં કોઈ વડીલ હોય
તો આપણે એને કહીએ છીએ પગે લાગો, વડીલને પગે પડો. કોઈ એમ નાનકડું બીજું કોઈ વ્યક્તિ ઘરમાં આવે તો અત્યારે આપણે એને કહેતા હોઈએ છીએ નમસ્તે કરો, કાકાને હાય કરો. પછી જ્યારે ઘરમાંથી બહાર કોઈ વ્યક્તિ નીકળે તો આપણે છોકરાઓને શીખડાવતા હોઈએ છીએ કે એમને ટાટા કહો, એમને બાય બાય કહો, રાઈટ. આ બધી વસ્તુ જે આપણે એને અત્યારે શીખડાવીએ છીએ આ પણ એક પ્રકારની ઇમોશન્સ એના એનર્જી આ બધી વસ્તુ શિફ્ટ કરવા માટેનું આપણે એને કેળવણી આપીએ છીએ કે જેવા પ્રકારનું એમનું એન્વાયરમેન્ટ રહેશે ચાઇલ્ડનું, એ ચાઇલ્ડ ધીમે ધીમે એવું બનતું જશે. કોઈ ઘરમાં કોઈ એક ચાઇલ્ડ જે છે એને એવું શીખડાવવામાં આવે કે આ એક અંકલ છે, આની પાસે નહીં જવાનું, આ અંકલ બુરે અંકલ છે, આ અંકલ ખરાબ અંકલ છે. જો આવું એને નાનપણથી શીખડાવવામાં આવશે તો એની કેળવણી ધીમે ધીમે એવી બનશે કે એના મગજમાં આ ઇમેજ એક ફિટ થઈ જશે. એના ઇમોશન્સ, એની એનર્જી આ ચાઇલ્ડની એ પ્રમાણે બનતી જશે કે આ વ્યક્તિ બુરું છે, આ વ્યક્તિ ખરાબ છે, એની પાસે નહીં જવાનું. તો જેવું માઇન્ડને આપણે ટ્રેન કરીએ છીએ એ પ્રમાણે આપણને માઇન્ડ જે છે એ વિચારો આપે છે, એ પ્રમાણે આપણા ઇમોશન્સ બને છે અને એ જ પ્રમાણેના આપણા એક્શન્સ પણ બનતા હોય છે. સો ઓલવેઝ 24/7 આપણી એનર્જી જે છે એ આપણને જોઈ રહી છે. આ આપણે અવેરનેસમાં છીએ કે નહીં ઇટ ડઝન્ટ મેટર. મને આજે આ અવેરનેસ પણ નથી તો બી આ એનર્જી મને જોઈ રહી છે અને હું એવો જ ધીમે ધીમે બિલ્ડ થતો જઈશ જે પ્રમાણેનું મારું એનર્જી હશે. સો કોઈ એના બીજા થોડું શિફ્ટમાં આગળ વધીએ તો કોઈ વ્યક્તિ ઓલવેઝ લો ફીલ કરે છે, ડિમોટિવેટેડ ઓલવેઝ રહેતો છે, કોઈ વ્યક્તિ ઓલવેઝ એંગરમાં રહેતો છે. તો આ ધીમે ધીમે જો એ અવેરનેસ એને નહીં હોય તો એ આવનારા થોડાક ટાઈમની અંદરમાં હશે. ફોર એક્ઝામ્પલ 1 વર્ષનો આપણે ટાઈમ પીરિયડ લ્યો, 12 મંથ્સની અંદરમાં એમનું ડિમોટિવેશન, એંગર, આ લો ફિલિંગ, આ બધી વસ્તુ ધીમે ધીમે બિલ્ડ થઈને એને જ હેવી થવા માંડશે. પછી આપણે એને કહીએ છીએ કે આ તો ડિપ્રેસ્ડ પર્સન બની ગયો, આ તો માણસ જ ખરાબ થઈ ગયો. માણસ ખરાબ નથી, એને જે માઇન્ડને અત્યાર સુધી ફીડ કર્યું, એને એંગર ફીડ કર્યું, ડિમોટિવેશન ફીડ કર્યું, લો ફિલિંગ ફીડ કરી, તો એ માઇન્ડ એને ધીમે ધીમે એ તરફ બિલ્ડ કર્યું કે હવે તું ડિપ્રેસ્ડ થઈ ગયો. સો આ એનર્જી છે. અને એટ ધ સેમ ટાઈમ કોઈ પણ વ્યક્તિ સારી ખરાબ વોટેવર સિચ્યુએશનની અંદરમાં ઓલવેઝ જો એ હેપી રહે, એ ઓલવેઝ લાઈવ રહે, ઓલવેઝ ફ્રેશ રહીએ, લાઈક અ ફ્રેશ ફ્લાવર. હા, તો આ તમામ એનર્જી જે છે એને કોઈ પણ ખરાબ ફેઝ બી એના લાઈફમાં આવે, એ ખરાબ ફેઝની અંદરમાં પણ એ વ્યક્તિ પાર પડી જશે. કાં તો એને જે ખરાબ ફેઝ છે એટલો બધો એને અસર નહીં કરે, અસર કરશે તો બી એ થોડાક ટાઈમની અંદરમાં ત્યાંથી બહાર નીકળી જશે, અથવા તો કોઈ એવો રસ્તો શોધી લેશે કે આની અંદરમાંથી હું કઈ રીતે આગળ વધું. બિકોઝ એનું જે ઇમોશન લેવલ છે, એનું જે એક્શન લેવલ છે, આ તમામ જે છે એ હેપીનેસ તરફ માઇન્ડ આગળ એને વધારશે. બહારની દુનિયામાં એને ખરાબ પરિસ્થિતિ છે બટ ઇન્ટરનલી એણે એક વસ્તુ પોતાને જાતને, પોતાના માઇન્ડને, પોતાની એનર્જીને ટ્રેન કરીને રાખેલી છે કે મારે હેપીનેસ તરફ આગળ વધવું છે, ઇમોશનલી લાઈવ રહેવું છે, દરેકની સાથે કનેક્શન કરવું છે. સો આ અંદરની વસ્તુ છે. બહારની દુનિયામાં ભલે અહીંયા ખરાબ ફેઝ આવે બટ એનો રસ્તો બી નીકળી જશે, એના રસ્તામાં બે એ જર્નીમાં પણ એ ખુશ રહેશે. આપણે ઘણા એવા વ્યક્તિઓ જોઈએ છે લાઈફ એની બહુ આપણી દૃષ્ટિએ એકદમ ખરાબ હોય કે આ બહુ પેઇનફુલ સિચ્યુએશનમાં છે, પણ એ માણસને તમે અંદરથી લિટરલી જુઓ તો એ એકદમ હેપી હોય. એના જેવો શાંત વ્યક્તિ બીજો નહીં જોવા મળે. વાય? એનું રીઝન શું? તો કે એની પોતાની જે એનર્જી છે એ એને શિફ્ટ કરી લીધી છે કે બહારનું એન્વાયરમેન્ટ મને કોઈ ડિસ્ટર્બ નહીં કરે, અંદર મારે શું ફીલ કરવું દેટ્સ અપોન મી, એ મારા ઉપર છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ એનર્જી. આ આપણી એનર્જી આપણને 24/7 365 ડેઝ એક એક સેકન્ડે, એક એક માઇક્રો સેકન્ડે આપણને જોતી છે અને આપણે જે પ્રમાણેની એનર્જીમાં ઓલવેઝ રહીશું એ પ્રમાણેની જ એનર્જી આપણને આગળ લઈ જશે.
લો રહેશું તો લોનેસવાળું આગળ વધશે, હેપી રહેશું તો હેપીનેસવાળું આગળ વધશે. જે પ્રમાણેના આપણા ઇમોશન્સ હશે તે પ્રમાણે આપણા એક્શન્સ પણ આવશે અને એવી જ એનર્જી આપણે ધીમે ધીમે બિલ્ડ કરશું. રાઈટ. સો દેટ્સ ઓલ ફોર ટુડેઝ ટોપિક. તમારા કોઈ ક્વેશ્ચન હોય, તમારે કંઈ પૂછવું હોય તો આગળના ટોપિક્સની અંદરમાં જે હું કન્સિડર કરું તો પ્લીઝ કોમેન્ટની અંદરમાં લખીને જણાવશો. અને આવા જ સરસ મોટિવેશનલ વિડીયો કે મારા વિડીયો, આ તમામ વસ્તુઓ જે હું અહીંયા પ્રેઝન્ટ કરું છું, આ મારું એક રિફ્લેક્શન છે. તો આવું કંઈ બીજું તમારે કોન્ટેન્ટ જોઈતું હોય તો કોમેન્ટમાં જણાવશો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો, વિડીયો લાઈક કરશો, આગળ તમારા મિત્રોને શેર કરશો. થેન્ક યુ સો મચ.